નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલની અંદર સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે વિદ્યાકુલ લાવી રહ્યું છે. શું લાવી રહ્યું છે? તો તમારા માટે લાવી રહ્યું છે ઓગસ્ટ મહિનાની એકમ કસોટી 2, જે દરેક સ્કૂલ દ્વારા યોજાનાર છે 22 તારીખના રોજ. આ એકમ કસોટીની અંદર યુઝફુલ થાય, તમને ઉપયોગી નીવડે એવું એક સરસ મજાનું ક્વેશ્ચન પેપર છે તમારી સામે અહીંયા વિદ્યાકુલના માધ્યમથી લાવી રહ્યા છીએ. તો 1 બાય 1 આપણે આખા ક્વેશ્ચન પેપર છે એની ચર્ચા કરશું. એ પહેલાં તમને જણાવી દઉં કે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર છે, પણ યાદ રાખવું કે આ ઇંગ્લિશ સબ્જેક્ટ છે. ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર ટેક્સ્ટ બુકની સાથે સાથે ગ્રામર પણ તમને પૂછાતું હોય છે. તો ગ્રામરની અંદર આપણે કોઈ પણ જગ્યાએ એક સ્ટુડન્ટ તરીકે કોઈ આઈએમપીની અપેક્ષા ન રાખી શકીએ કે સાહેબ તમે આવડો આ પેરેગ્રાફ પૂછેલો છે એ જ એક્ઝામની અંદર પૂછશે, સાહેબ તમે આ સેન્ટેન્સ પૂછેલું છે ગ્રામરનું તો શું એક્ઝામની અંદર એ જ પૂછે. વિદ્યાર્થી મિત્રો, પોસિબલ જ નથી. ઇટ્સ નોટ પોસિબલ. એ ન પૂછે, પણ હા એની જેવું પૂછે, એના જેવું જ પૂછે. એ 100% ક્લિયર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 બાય 1 આ ક્વેશ્ચન પેપર છે એની આપણે ડિસ્કશન કરવાની છે. સેક્શન એ તમને આપેલું છે, યાદ રાખજો. વિથ આન્સર કી આ ક્વેશ્ચન પેપર છે એ તમને આપવામાં આવે છે. જ્યાં જરૂર લાગે ત્યાં સ્ક્રીનશોટ તમે પાડી શકો છો. ચાલો જોતા જઈએ. બીજું, એક્ઝામ છે બધી સ્કૂલોમાં લેવાતી હોવાથી દરેક જગ્યાએ વિદ્યાર્થી મિત્રો સિલેબસ છે એ ટીચર્સ છે એ એટલા ઇન્ડિપેન્ડન્ટ હોય છે કે પોતાના રીતે ક્વેશ્ચન છે એ બિલ્ડ કરી શકે, પેપર સ્ટાઇલ પોતાની રીતે ડિઝાઇન કરી શકે છે. એટલે કદાચ પેપર સ્ટાઇલની અંદર થોડો ઘણો ચેન્જીસ તમને જોવા મળી શકે છે. એ પણ તમારા સ્કૂલની અંદર ભણાવતા ટીચર છે એને ધ્યાનમાં રાખતા. તો ફર્સ્ટ ક્વેશ્ચન મેં અહીંયા લીધો છે, જે છે ટ્રુ ફોલ્સ. બરાબર, તો યુનિટની અંદરથી આપણને ટ્રુ ફોલ્સ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો યુનિટની અંદરથી પૂછાય છે, તો યુનિટ કયું છે? તો આપણને ખબર છે કે આની અંદર સિલેબસમાં એકમ કસોટીની અંદર યુનિટ નંબર 3 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ અને મેનેજ યોર સ્ટ્રેસ, આ બે જે રીડ છે આની અંદર લેવામાં આવ્યા છે. એમાંથી પહેલો ક્વેશ્ચન પૂછો જો કે 1 વર્ડ શુડ બી સિલેક્ટ ફ્રોમ ધ લિસ્ટ ઓફ 5 વર્ડ. રીડ નંબર 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, એમાંની પહેલું શોર્ટ મેડિટેશન 1. એમાં તમને અમુક વર્ડ આપ્યા છે, સેરેનિટી આપ્યા છે, ટ્રેન્ક્વેલિટી આપેલું છે, હાર્મની આપેલું છે, આવા વર્ડ છે. અને યસ, રિયલમાં 5 જ વર્ડ આપેલા છે. કેટલા? 5 વર્ડ. તો 5 વર્ડમાંથી 1 વર્ડ, અહીંયા સ્પેલિંગ એ કીધું છે 1 વર્ડ શુડ. વર્ડનો સ્પેલિંગ ખોટો છે બેટા, મને આવડે છે, WORD આવે. તો એક વર્ડ સિલેક્ટ કરવાનો છે તમારે 5માંથી. તો વાત સાચી છે, તો તમારે જવાબ આપવાનો કે હા ભાઈ વાત સાચી છે. જો આ કીધું છે તમને યસ, આ વાત સાચી છે વિદ્યાર્થી મિત્ર, તમારો પહેલો આન્સર ટ્રુ થશે. પાછા આપણે છેલ્લે આગળ ત્યાં જતા રહીએ ક્વેશ્ચન આન્સર સાથે હોય ત્યાં, પણ 2-4 ક્વેશ્ચન અહીંથી સોલ્વ કરી લઈએ, જેથી કરીને તમે આ ક્વેશ્ચન છે એનું શું કરી શકો? સ્ક્રીનશોટ પાડી શકો. પછી આપેલ છે સેકન્ડ નંબર, યુ વિલ ફીલ એવરીથિંગ ગોઈંગ રાઇટ ડ્યુ ટુ ઓવર થિંકિંગ. વધારે પડતું જો તમે વિદ્યાર્થી મિત્રો વિચાર કરશો ને તો તમને એવું ફીલ થશે કેવું કે એવરીથિંગ ગોઈંગ રાઇટ, બધું બરોબર જ ચાલે. એટલે ભાઈ ઓવર થિંકિંગ કરી તો બળતરા થાય, ક્યાંથી બધું રેડી ચાલે? વાત ખોટી છે. તો કહી દેવાનું નો, નેવર, આ વાત ખોટી છે ભાઈ, ફોલ્સ છે. બીજો આન્સર ફોલ્સ થશે. થર્ડ નંબર ઉપર આપેલું છે સમટાઈમ્સ વન હેઝ ટુ મેક રેશનલ ડિસિઝન બેઝ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. કે સમટાઈમ, કેટલી વખત કે રેશનલ ડિસિઝન લેવા પડે, તાર્કિક નિર્ણય લેવા પડે છે, જે શેના બેઝ, શેના ઉપર આધાર રાખતો હોય? કરંટ એટલે હાલની, અને સર્કમસ્ટન્સીસ એટલે પરિસ્થિતિ. કે ઘણીવાર હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે તાર્કિક નિર્ણય લેવા પડે. હા, લેવા પડે ભાઈ, પરિસ્થિતિ અનુકૂળ જ હોય તો એ પ્રમાણે તમારે ડિસિઝન લેવાય. પરિસ્થિતિ પ્રમાણે આપણો ડિસિઝન અલગ અલગ હોય. તો આ ભાઈ કહે છે એ વાત એકદમ રાઈટ છે, તેને કહી દેવાનું હા તમે સાચા છો, તમારું ટ્રુ છે. બરાબર, હવે ક્વેશ્ચનને આન્સર સાથે જ લઈ લો, જેથી કરીને તમને બે સાથે ક્લિયર થઈ જશે. આખો પેપર સાથે છે, વચ્ચે આવ્યું છે તો આપણે આનો વાત કરી લઈએ. તો યુથ પેપર જનરેશનની એપ્લિકેશન છે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એકદમ ફ્રી ઓફ કોસ્ટ, જેની અંદર તમે જોઈતું મટીરિયલ મેળવી શકો છો. સાથે સાથે આ એક્ઝામ છે, એક્ઝામ વિભાગની અંદર જઈ અને તમે જે કાંઈ રીડિંગ કર્યું છે કે જે સ્ટડી કર્યું છે એની અંદર તમને કેટલું આવડે છે નહીં એનું ઇવેલ્યુએશન એટલે કે મૂલ્યાંકન કરવું હોય તો તમે એની અંદર MCQના સ્વરૂપમાં તમે એક્ઝામ આપી હોય તો એક્ઝામ પણ આપી શકો છો વિદ્યાર્થી મિત્રો. ફ્રી ઓફ કોસ્ટ છે, બરાબર.
તો ગંગામાં નાવા મળતું હોય તો નાય અને પાપ ધોઈ લેવાય. તો આખો સવાલ જોઈ લઈએ. તો 3 ક્વેશ્ચન આપણે જોયા હતા, જો તમારી સામે છે. હવે પછી પેરેગ્રાફ પણ સામે છે અને ક્વેશ્ચન અને આન્સર બંને તમારી સામે છે. ક્વેશ્ચન નંબર કીધું છે 4. વોટ 3 થિંગ્સ આર ક્લોઝલી કનેક્ટ, કે 3 કઈ વસ્તુ એવી છે જે ક્લોઝલી કનેક્ટ છે, એકબીજા સાથે કનેક્ટેડ છે. પહેલા જ વર્ડમાં કહી દીધું, માઇન્ડ, ઇમોશન અને બોડી. તો બસ હિયર ઇઝ ધ આન્સર. માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. કાંઈ ઘરનું નથી કર્યું, જો પહેલું જ આખું સેન્ટેન્સ બેઠું લખ્યું. સેકન્ડ ક્વેશ્ચન આપેલું છે વોટ ઇનેબલ્સ યુ ટુ થિંક લોજિકલી. તમને લોજિકલી થિંક કરવા માટે વોટ ઇનેબલ્સ, શું ઇનેબલ કરે છે? તો અવર મેન્ટલ કેપેસિટી, એટલે મદદરૂપ થાય. ઇનેબલ એટલે બીજું કંઈ નથી. બરાબર, તમારે લોજિકલી થિંક કરવું હોય તો તમને કોણ મદદરૂપ થાય? તો તમારી મગજ શક્તિ, જો તમારો હોય તો એને મેન્ટલ કેપેસિટી કહેવાય. ઓલરેડી અહીંયા તમને ક્યાંક આપેલું, જો ઇનેબલ ક્યાંક લખેલું છે. દેખાય ક્યાંય? દેખાય ન દેખાય તે વાંધો નથી, પણ એટલી ખબર પડે કે માઇન્ડ, બોડી છે એને પછી એવું કીધું છે લોજિકલી થિંક કરવું હોય. બરાબર, લોજિકલી જો આપણે થિંક કરવું હોય તો આપણને મેન્ટલ કેપેસિટી છે ને એ મદદરૂપ થાય. તો અહીંયા કીધું છે અવર મેન્ટલ કેપેસિટી ઇનેબલ્સ અસ ટુ થિંક લોજિકલી. ઓકે, આ બધી વસ્તુ છે ને એ તમને મેન્ટલ કેપેસિટી મદદરૂપ થાય. કદાચ સમજી લો કે અહીંયા ઇનેબલ લોજિકલી ન પૂછે, એની જગ્યાએ એવું પૂછે કે રિમેમ્બર કરવા માટે ન્યૂ અને ઓલ્ડ ઇન્ફોર્મેશન, તો એ આન્સર એ જ થાય, મેન્ટલ કેપેસિટી. એમ કે વોટ પછી આ શબ્દ આપે, ઇનેબલ્સની જગ્યાએ શું આપે? કોન્સન્ટ્રેટ. વોટ કોન્સન્ટ્રેટ યુ ટુ થિંક લોજિકલી. સોરી, અહીંયા તમને આપેલું હોય શું હોય? કોન્સન્ટ્રેટ. કે વોટ ઇનેબલ્સ યુ ટુ કોન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટ કરવા માટે શું મદદરૂપ થાય? બસ એનો એ જ આન્સર, મેન્ટલ કેપેસિટી. પછી શોર્ટ મેડિટેશન 1 તમને આપેલું છે. જો આ 5 વર્ડ્સ છે તમારી સામે. તો આ 5 વર્ડ્સ આગળના ક્વેશ્ચનમાં આવ્યું હતું નહીં, પણ એ જવા દો, આપણે આગળ વધીએ. વોટ ઇઝ ધ એક્સરસાઇઝ ફોર, કે એક્સરસાઇઝ શેના માટે છે? શેના માટે છે એનો જો અહીંયા આન્સર છે, અહીંયા છે, સવાલમાં મૂકી દીધો. થોડુંક અહીંયા ડાઉટફુલ છે. અહીંયા જોજો, પહેલા 2 સવાલ છે, પછી 2 જવાબ છે. આનો આન્સર છે ને તમને અહીંયા આપેલો છે. ક્યાં આપેલો છે? અહીંયા બ્લેક કલરમાં, કે વોટ ઇઝ ધ એક્સરસાઇઝ ફોર. તો અહીંયા કહેવાનું હિયર ઇઝ ધ એક્સરસાઇઝ ફોર સ્ટ્રેસ કંટ્રોલ. હિયર અહીંયા જે એક્સરસાઇઝ આપેલી છે શેની આપેલી છે? સ્ટ્રેસ કંટ્રોલ કરવા માટે. તો છઠ્ઠાનો ક્વેશ્ચન છે એ 7મામાં જે છે એ આન્સર છે. બરાબર, પછી આગળ અહીંયા 7 નંબરનો ક્વેશ્ચન છે. વિદ્યાર્થી મિત્રો થોડોક ડાઉટ જોજો, થોડુંક ભૂલ થયેલી છે, માફ કરજો. હાઉ મેની વર્ડ્સ આર ગિવન ફોર સિલેક્શન વિચ, કે કેટલા વર્ડ સિલેક્શન આપ્યા છે કરવા માટે? અહીંયા અંદરથી જો આપેલા છે એ ગણી લેવાના, કેટલા આપેલા છે અને વિચ એટલે કયા કયા. તો કહેવાનું છે કેટલા અને કયા કયા એ કહેવાનું છે. તો કીધું ફોર સિલેક્શન 5 વર્ડ્સ આર ગિવન, કે 5 વર્ડ્સ આપેલા છે. કયા? હાર્મની છે, ટ્રેન્ક્વેલિટી છે, સેરેનિટી છે, પીસ છે અને રિલેક્સ. રેડી, 5 વર્ડ્સ તમને આપેલા છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. સેક્શન નંબર બી, કેમાંથી પૂછું? તો યાદ રાખજો, અહીંયા તમારે સપ્લિમેન્ટરી રીડરમાંથી આવે છે. સપ્લિમેન્ટરી રીડર કયું હોય? સપ્લિમેન્ટરી રીડર જે આપણે લેફ્ટ અંદર પૂછાય છે. 11થમાં તમારે ફ્લેમિંગો આવતું હતું, 12થની અંદર તમને અહીંયા આપેલું છે. શું આપેલું હોય? લેફ્ટ વિંગ. તો એમાંથી સપ્લિમેન્ટરી રીડર આપે છે. યુનિટ નંબર, અલગ અલગ પ્રકારના યુનિટ્સ જે આપેલા છે એમાંથી પૂછાય છે. ક્વેશ્ચન તમને આપેલો છે. ધ ગુરુસ ડિસાઇપલ વર, કે જે ગુરુ છે એનો શિષ્ય કેવો હતો? તો અહીંયા 2 ઓપ્શન આપ્યા, પોલાઇટ અને ક્વારલસમ. તો એ જે છે જ અહીંયા તમને 2 વર્ડ જે આપેલા હોય એમાંથી જો તમને પોલાઇટ આપ્યું તો એ લખજો અને ક્વારલસમ આપ્યું હોય તો ક્વારલસમ આપજો. આની અંદર તમને આપેલું છે, તમારે ગોતી લેવાનો. મેં તો આન્સર તમને આપેલો જ છે, ક્વારલસમ છે જ. બરાબર, તમારે ગોતવાનો છે. આપ આઈડેન્ટિફાઈ કરજો આમાં ક્યાંય છે કે નહીં. એવું બને હું તો ખોટો જવાબ આપું. એટલે એકવાર આઈડેન્ટિફાઈ કરવાનો, પેરેગ્રાફ વાંચવાનો. વોટ વર દે યુઝ ટુ, કે એ શેનો ઉપયોગ કરતા, શું કરતા, રોજ શું કરતા? યુઝ ટુ. તો કીધું છે યુઝ ટુ આર્ગ્યુ કર્યા કરતા નીકળાય. બરાબર, નીકળ્યા શું કરતા? ક્વેશ્ચન આન્સર કર્યા કરતા. એ તમને આપ્યું છે, જો એની હેબિટ છે. શું હેબિટ છે? આર્ગ્યુઇંગ કરવાની. બરાબર, એકબીજા સાથે શું કરતા? આ જે સ્ટુડન્ટ ડિસાઇપલ આર્ગ્યુ કર્યા કરતા. એમાંથી ક્વેશ્ચન નંબર 10 પૂછે કે વોટ વર દે ડુઈંગ વાઇલ ધ ગુરુ વોઝ વોકિંગ સાયલેન્ટલી, કે ગુરુ છે સાયલેન્ટલી વોક કરતા હતા ને ત્યારે આ લોકો શું કરી રહ્યા હતા?
કે વોકિંગ સાયલેન્ટલી એ કીધું છે. જો સાયલેન્સ વોક કરતા હતા ડિસાઇપલ શું કરતા હતા ખબર? તો જો એ કીધું છે, આપ્યું છે, જોઈ લો અંદર આપેલું છે, એકદમ ક્લિયરલી તમને આપેલું છે. એ તે એકદમ ક્લિયરલી અહીંયા તમને વર્ડ આપેલો છે. while the guru was walking silently they were going on exchanging word heatedly. તો વર્ડ્સ ચેન્જ કરતા હતા એટલે વાતો કરતા, એટલે હું એકબીજા સાથે ચર્ચા કરતા હતા. ચર્ચા એટલે બાંધતા હતા, બીજું કઈ હતું નહીં. ક્વેશ્ચન નંબર 11 પૂછે કે હાઉ વર ધ ઇશ્યુ ટોક બાય ટુ ડિસાઇપલ. હાવ એટલે કેવો, ઇશ્યુ કેવો હતો, જે ડિસાઇપલ ડિસ્કસ કરતા હતા ને એકબીજા સાથે ચર્ચા કરતા હતા એ કેવો હતો? આન્સર છે યુઝલેસ. કાંઈ જે જરૂરી જ નહોતું એની એ લોકો શું કરતા હતા? ડિસ્કશન કરતા હતા. તો આ ક્વેશ્ચન નંબર 11 સુધી મૂક્યું. પછી તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે. હજી કહું છું, આ પેરેગ્રાફ પૂછાય એવું જરૂરી નથી, પણ આવું જ પૂછાશે, કારણ કે આની અંદર મેં અલગ અલગ પ્રકારના જો ક્વેશ્ચન માર્ક આપતો હોય તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એ પણ લઈ લીધું છે. અહીંયા તમને વાવવાળું એટલે કે જેને આપણે ઉદ્ગાર વાક્ય કહી શકીએ તો એ ઉદ્ગારવાળું વાક્ય પણ લઈ શકું છે. બરાબર, એક ગ્રીટિંગ્સવાળા વર્ડ્સ આવે છે એ પણ લઈ લીધું છે. અહીંયા તમારી સાથે ક્લિયર નથી કરતો કેમ કે ઓલરેડી તમને અહીંયા એનો આન્સર છે આપેલો છે. બીજું કહી દઉં છું કે આ આન્સરની અંદર રૂલ્સ લાગે છે. રૂલ્સ લાગે છે તો એવું બેઠું અહીંયા જે લખેલું છે એ જ તમારો આન્સર હોય એવું જરૂરી નથી. એની અંદર થોડો ઘણો ફેરફાર છે એ રૂલ્સ પ્રમાણે હોઈ શકે છે. બરાબર, હા, ટેન્સમાં ફેરફાર હોય, પ્રોનાઉન સર્વનામનો ફેરફાર હોય, સેટ કે સેટનું હોય એ કોમન જ હોય, પણ થોડો ઘણો ચેન્જીસ તમારા આન્સરની અંદર હોઈ શકે છે. એ જરૂરી નથી કે બેઠું આ જ આન્સર તમારો હોઈ શકે. બરાબર, તો જોઈ શકો છો તમે. સાથે સાથે સેક્શન સી તમને આપેલું છે જેની અંદર તમને ન્યૂઝ ક્લિપિંગ પૂછાય છે. ન્યૂઝ ક્લિપિંગ એટલે કોઈ પણ પ્રકારનો ડેટા આપેલો હોય એ ડેટામાંથી તમારે કોઈ ન્યૂઝ ક્લિપિંગ એટલે કોઈ ન્યૂઝનો આર્ટિકલ આપેલો હોય, કટ કરેલો હોય. એ પહેલાં 12થમાં છો તો તમારા માટે એટલા સાહિત્ય છે એ અવેલેબલ છે. વાણિજ્ય વ્યવસ્થા એટલે કે BA, સાથે સાથે SP, ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ 4. 10થમાં કોઈ ભણતું હોય તેના માટે અલગ અલગ પ્રકારના યુથ અને સ્વયં પબ્લિકેશનના ટીચર્સના એક્સપિરિયન્સ દ્વારા તૈયાર કરેલ મટીરિયલ છે એ તમને મળી રહેશે. શુદ્ધ અને એકદમ ઇઝી ભાષામાં તમે સમજી પણ શકો છો અને લખી પણ શકો છો. તો આ બધા મટીરિયલ ઇંગ્લિશ મીડિયમ માટે પણ મટીરિયલ અવેલેબલ છે. જો તમે આવા પ્રકારના મટીરિયલ છે તમારા માટે રિક્વાયરમેન્ટ તમને હોય તો આ નંબર નીચે આપેલો છે એના ઉપર કોલ કરી અને મેળવી શકો છો અને આ જે અનુભવ છે એનો લાભ લઈ શકો છો. પછી આપણે ન્યૂઝ ક્લિપિંગની વાત કરી તો ન્યૂઝ ક્લિપિંગની અંદર આવો એક આર્ટિકલ તમને આપેલો હોય. બરાબર, એ આર્ટિકલમાંથી તમને ક્વેશ્ચન આપેલા હોય, એ ક્વેશ્ચનના આન્સર તમારે આપવાના હોય છે. આર્ટિકલ વાંચવાનો અને એમાંથી ક્વેશ્ચનનો આન્સર આપવાનો. જેમ કે પહેલું કીધું કે વોટ ડીડ ધ યુનિયન મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ઓપન. વોટ એટલે શું? યુનિયન મિનિસ્ટ્રી ઓફ કલ્ચર છે ને એને શું ઓપન કર્યું ક્યારે? શું ઓપન કર્યું ક્યારે? તો ઓપન કર્યું જો એ કીધું છે પહેલી લાઈનમાં. શું ઓપન કર્યું? જો પહેલી લાઈનમાં આ તમને અહીંયા આપ્યું છે કે એણે ઓપન કર્યું. શું ઓપન કર્યું? તો એ તમને જવાબ આપેલો છે યર. પહેલાં એવું કહી દીધું છે ક્યારે કર્યું? યર લોંગ, બહુ પહેલાં. બરાબર, અને શું ઓપન કર્યું? તો એ તમને અહીં કીધું છે હિસ્ટોરિક, અને તારીખ આપેલી દીધી છે જો ઇન્સિડન્ટ ઓન 29th સપ્ટેમ્બર. તો એ બેઠે બેઠો આ આખો સેન્ટેન્સ તમારે લખવાનું છે, બીજું કાંઈ નથી. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન પૂછો વોટ વોઝ રિલીઝ અને વાય. શું રિલીઝ કર્યું શા માટે? તો કીધું છે સેટ ઓફ કોમેમોરેટિવ કોઇન્સ ઓફ denomination of ₹100 and ₹5 was released to mark the ocean. કેવા શબ્દ છે, થૂક પડી જાય એવા શબ્દ છે. ક્વેશ્ચન નંબર 15 વોટ વોઝ કોમા ઘાટા મારું. આ કોમા ઘાટા મારું શું છે? તો એ નામ આપ્યું છે એક. જો કોમા ઘાટા મારું વોઝ ધ નેમ ઓફ ધ સ્ટીમર ધેટ કેરીડ 376 પેસેન્જર મોસ્ટલી immigrants from Punjab from South Asia to Canada. એશિયા ટુ કેનેડા. બરાબર, એક સ્ટીમર છે એનું નામ છે, બીજું કાંઈ નથી. તમે કદાચ અહીંયા સુધી આન્સર લખો ને તો હાલે. સ્ટીમરનું નેમ છે, કેમ કે એણે એવું જ પૂછ્યું કે કામાઘાટા મારું શું છે? બસ સ્ટીમર છે, ચાલે, પણ આપણે આખો આન્સર લખવાનો. ક્વેશ્ચન નંબર 16 છે વોટ વોઝ ધ શિપ ડિનાય ડોકિંગ ઇન વાનક્યુવર. વાનક્યુવરની અંદર ડોકિંગ જે ડિનાઇડ થયું શિપ, વાય શા માટે? તો કહેવાનું શોપ ડિનાઇડ ડોકિંગ ઇન વકનરી. શું કામ? તો રીઝન આપ્યું છે વોવિંગ ટુ
ડિસ્ક્રિમિનેટરી ઇમેજિનેશન લો ઓફ કેનેડા. એના જે કંઈ કાયદા કાનૂન છે એના માટે એને પાછું વાળવામાં આવ્યું, એટલે કે એને મંજૂરી ન આપી. અને છેલ્લો ક્વેશ્ચન જે તમને પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, એ તમને શું પૂછાય છે ખબર? કે આ વખતે ઈમેલ પૂછાણો તો આ વખતે તમને એપ્લિકેશન પૂછાય છે. તો એ તમને એપ્લિકેશન આપ્યું છે દિવ્યા ઠાકર. દિવ્યા ઠાકર ક્યાં રહે છે એનું એડ્રેસ આપેલું છે, અમદાવાદથી છે, અને એ એપ્લાય કરે છે. શેના માટે એપ્લાય કરે છે? ઇકોનોમિક ટીચર તરીકે. ક્યાં એપ્લાય કરે છે? સરદાર પટેલ વિદ્યાલય સ્કૂલ છે એમાં, અને ગાંધીનગરમાં. એ અમદાવાદમાં છે. ગાંધીનગરમાં આવેલી સ્કૂલ સરદાર વિદ્યાલય એટલે કે સરદાર પટેલ વિદ્યાલયમાં ઇકોનોમિકના ટીચર તરીકે એપ્લાય કરે છે. તો એપ્લિકેશન સરસ મજાની તમને આપી છે, જોઈ શકો છો. આખો આન્સર તમને આપેલો છે, સ્ક્રીનશોટ પાડી. અને આવું જ હોય બેટા, એપ્લિકેશનની અંદર 6 માર્ક્સ મળે છે, બધું બેઠું જ હોય છે. ક્વેશ્ચનની અંદર જે વેકેન્સી છે એ વેકેન્સીનો જે સબ્જેક્ટ જોવાનો છે કે ઇંગ્લિશ ટીચર હોય, ઇકોનોમિક, આ ઇંગ્લિશ આપ્યું છે, ઇકોનોમિક ટીચર તરીકે તમને જે આપ્યું છે બરાબર, એ તમારે ખાલી એક વખત જોવાનું છે. એના પ્રમાણે ડિગ્રી તમારે ખાલી લખવાની છે, ઇંગ્લિશ ટીચર છે પણ ઇકોનોમિક ટીચર આવે. ઓકે, તો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે તમારી એપ્લિકેશનનો ફોર્મેટ છે એ પ્રમાણે તમે લખી શકો છો અને તમને મદદરૂપ થઈ શકે. આઈ હોપ કે તમને એક્ઝામની અંદર આવા પ્રકારના ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો પૂછાશે અને તમે ગ્રેટ નહીં પણ ગ્રેટેસ્ટ રિઝલ્ટ મેળવો એના માટે એકમ કસોટી માટે દરેક વિદ્યાર્થી મિત્રોને વિદ્યાકુલ તરફથી અને સાથે સાથે દાદા તરફથી ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. મળીએ ફરી એક વખત. જય શ્રી કૃષ્ણ, આવજો, ટાટા, બાય બાય, હર હર મહાદેવ, વંદે માતરમ.